આજે આપણે આવી ગયા છીએ અવધના ભૂત બંગલામાં। આજે હું તમને આનો બધો ઇતિહાસ કહીશ અને આખો અવધનો બંગલો દેખાડીશ। ચાલો જોઈએ। અહીંયાનો ઇતિહાસ એ છે કે અહીંયા એક વિદેશના એનઆરઆઈનો બંગલો હતો। તે ઘણા વર્ષોથી અત્યારે બંધ છે, લગભગ 40 વર્ષોથી, કારણ કે અહીંયા 4-5 યુવાનોએ છોકરાઓએ એક યુવતી એક છોકરીનું રેપ કર્યું અને બાથરૂમમાં એ છોકરીને સળગાવી નાખી। ત્યારથી આ બંગલો બંધ છે। તમે જોઈ શકો છો અહીંયા બહુ મસ્ત મોટી જગ્યા છે અને દિવાલમાં ઘણું બધું લખેલ છે। અહીંયા ઉપર તમે જોઈ શકો છો કંઈક સ્ટ્રક્ચર હશે। હવે આપણે આમાં ઘણા બધા રસ્તા છે, એક રસ્તાએ જઈએ। અહીંયા કાંઈક છે, ચાલો આપણે જોઈએ। અહીંયા બાથરૂમ છે અને અહીંયા આવો, આ એ જ બાથરૂમ છે જેમાં એક છોકરીને જીવતી સળગાવી નાખવામાં આવેલ હતી। હવે આપણે અહીંયાના એક સ્વિમિંગ પુલને જોશું। તમે જોઈ શકો છો કેવું મોટું સ્વિમિંગ પુલ છે, ઇન્ડોર સ્વિમિંગ પુલ। ઉપર કાંઈક કાચ જેવું હશે, તે અત્યારે પડી ગયું હશે। અહીંયા વરસાદને કારણે થોડું ઘણું પાણી પણ ભરાઈ ગયું છે અને અહીંયા જોઈએ શું છે। અહીંયા કંઈક ચેન્જિંગ રૂમ કે એવું કાંઈક હશે, તમે જોઈ શકો છો। આગળ હવે જઈશું। અહીંયા બહુ ખરાબ ઝાડવા અને બધું ઉગી ગયું છે। બધી દિવાલોમાં કંઈક ને કંઈક લખેલું જ હોય છે। હવે આપણે આગળ જશું। અહીંયા પણ એક બાથરૂમ છે, તમે જોઈ શકો છો। ઘણી દિવાલો પણ તૂટી ગઈ છે અહીંયાની। આ શું છે? આ કંઈક રૂમ જેવું, બેઠક રૂમ જેવું કંઈક હશે। અહીંયા દિવાલ બધું પડી ગયું છે। ચાલો દેખાડું આગળનું। આ તેનો એક બેઠક રૂમ હશે, ખૂબ વિશાળ મોટો બેઠક રૂમ છે, તમે જોઈ શકો છો। અહીંયા તમે જોઈ શકો છો આઉટડોર સ્વિમિંગ પુલ છે, કેવું મોટો સ્વિમિંગ પુલ છે, તમે જોઈ શકો છો। ચાલો હવે આપણે આગળ જઈએ। આ શું છે એ પહેલાં જોઈ લઈએ। અહીંયા પણ એક ચેન્જિંગ રૂમ છે। અહીંયાથી બહાર જવાય છે અને અહીંયા પણ કંઈક ચેન્જિંગ રૂમ જેવું હશે। દિવાલ બધું તૂટી ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે અહીં ઉપર જઈએ ને જોઈએ શું છે। જોઈ શકો છો સીડીઓની હાલત પણ કેવી થઈ ગઈ છે। આપણે અહીંયાની અગાસી ઉપર જશું અને જોશું બધી હાલત। તમે જોઈ શકો છો કેવી મોટી અગાસી છે અને અગાસીએ પણ અમુક લોકોએ નામ લખેલ છે। ચાલો આપણે બધું જોઈએ। અહીંયા નીચે જવાનો રસ્તો છે।
અહીંયા જોઈ શકો છો હાવ દિવાલની ને બધી કેવી હાલત થઈ ગઈ છે. આપણે બીજા રસ્તેથી પણ જઈએ. અહીંયાથી પણ અગાસીએ જ જવાય છે. હવે નીચે જઈ અને અહીંયાના અમુક રૂમ જોઈશું. અહીંયા તમે જોઈ શકો છો કેવો મોટો અહીંયાનો રૂમ છે પહેલો. અહીંયા પણ એક બીજો રૂમ છે. અહીંયા પણ ઘણું બધું લખેલ છે અને એવું કરેલ છે લોકોએ. આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો.